ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે બીજા સત્રમાં આપણે સૌથી પહેલાં આપણે 7મો પાઠ આપણે શરૂ કર્યો હતો, મહાત્માના માર્ગ પર ભાગ 1. પરંતુ આપણો 10મો પાઠ જે છે તે આના આધારે જ છે. એ બંને પાઠ, આ પાઠ અને એ પાઠ બંને પાઠ સરખા છે. તો આ ભાગ 1 છે અને એ ભાગ 2 છે. તો આપણે ભાગ 1માં આપણે જોઈ ગયા હતા કે ગાંધીજી વિશે એમનો જન્મ ક્યાં થયો હતો, એમનું પૂરું નામ શું છે, એમની માતા પિતાનું નામ શું છે, એમના ગુરુ કોણ હતા, એમનું મૃત્યુ કઈ તારીખે થયું હતું તથા તેમની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે. ત્યારબાદ આપણે તેઓએ ચંપારણ સત્યાગ્રહનું સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? 1917માં. પરંતુ તેની પહેલાં 25મી મે 1915ના દિવસે 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબ ગામમાં એમને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. જો બાળકો, આ વસ્તુમાં તમે જરા પણ ભૂલ ખાતા નહીં. અહીંયા બધા જ બાળકો મોસ્ટ ઓફલી ભૂલ ખાઈ જાય છે, પરંતુ ધ્યાનથી આ લીટી 2 વખત વાંચજો, ન સમજાય ને તો. બરાબર? તો કે 25મી મેએ 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. 1 વર્ષ બાદ તેઓ સાબરમતી નદીના કિનારે આશ્રમને લઈ ગયા. એટલે કે આમાં શું કહેવા માગે છે? તો કે 25મી મે 1915 એમણે આશ્રમની સ્થાપના કરી. બરાબર? પરંતુ એ આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે? તો કે અમદાવાદના કોચરબ ગામમાં આવેલો છે. અમદાવાદમાં જે કોચરબ ગામ કરીને છે ત્યાં આવેલો છે. અને ત્યાં તેમણે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. અને એ આશ્રમને તેઓ 1 વર્ષ પછી સાબરમતી નદીના કિનારે લઈ ગયા હતા. એટલે કે 25મી મે 1915ના રોજ જે આશ્રમની સ્થાપના કરવામાં આવી છે એને કોચરબ આશ્રમ પણ કહે છે, સત્યાગ્રહ આશ્રમ પણ કહે છે, અને સાબરમતી નદીના કિનારે છે એટલે તેને સાબરમતી આશ્રમ પણ કહે છે. ટૂંકમાં કોચરબ આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ અને સાબરમતી આશ્રમ ત્રણેય એક જ આશ્રમ છે. મેં તમને આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કહેલું હતું અને હવે પણ અત્યારે પાછું કહું છું, એટલે ધ્યાનથી વાંચી અને સમજી લેજો. બરાબર? તો આપણે ચંપારણ સત્યાગ્રહ જોઈ ગયા. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ જોઈ ગયા. તેમાં શું થયું હતું એ પણ જોઈ ગયા. રોલેટ એક્ટ જોઈ ગયા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ જોઈ ગયા કે તેમાં અમૃતસરમાં જે ગોળીબારી કરી હતી, બરાબર, જનરલ ડાયરે, તેના દ્વારા કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો કે 389 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1200 ઘાયલ થયા હતા. અને હજુ પણ આજની તારીખે પણ જલિયાવાલા બાગમાં તે જે ગોળીબારીના જે નિશાનો છે તેને આજે પણ અલગથી સિમ્બોલ કરીને તેને સાચવીને રાખ્યા છે અને તમને દેખાઈ શકે એવી રીતે છે. ત્યારબાદ આપણે જોયું હતું ખિલાફત આંદોલન, અસહકારનું આંદોલન, આ બધું આપણે જોઈ ગયા હતા. પછી છે સાયમન કમિશન, ગો સાયમન, એનું એ લોકોએ બધાએ જે પ્રદર્શનકારીઓ હતા તેમણે તેનો નારો લગાવ્યો હતો. પછી હતું બારડોલી સત્યાગ્રહ. ટૂંકમાં આપણે આ પાઠ જે છે તે જોઈ ગયા છીએ. હવે આપણે તેનો ભાગ બીજો જોવાનો છે. એટલે આ પાઠ જેણે ન જોયો હોય તે ફરીથી આનો વિડીયો જોઈ લેજો અથવા તો પાઠ વાંચી લેજો. તો હવે આપણે ભાગ 2માં આપણે પહેલો ટોપિક ભણવાનો છે સવિનય કાનૂન ભંગની ચળવળ. એ ક્યારે થઈ હતી? તો કે 1930માં. તો એમાં શું કહ્યું છે? પૂર્ણ સ્વરાજ એમ મળવાનું ન હતું. આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડશે. અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો. આ લડતમાં સરકારના આયોગ કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. એટલે કે સરકારે અમુક જે કાયદા આપણે જે એને રચ્યા હતા કે જેના લીધે ભારતીયોને ઘણું બધું નુકસાન થતું હતું, તો એ કાયદોનો વિનયપૂર્વક તેનો ભંગ કરવાનો હતો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ચળવળ શેના માટે છે? સવિનય કાનૂન ભંગ કરવા માટેની જ છે. તો અહીંયા કાનૂનનો ભંગ કરવાનો હતો. તો તમને પ્રશ્ન રીતે પૂછે કે આમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં કાનૂન ભંગ કરવાનો હતો કે કાનૂનનો ભંગ નહોતો કરવાનો? તો આમાં સવિનય કાનૂનનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. એટલે કે કોઈ અહિંસા નથી કરવાની, એમને
કોઈ હિંસા નહોતી કરવાની, અહિંસાથી જ તેને ભંગ કરવાનો હતો. અને આ કારોબારી ગાંધીજીને કોણે સોંપેલી? તો કે અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે. સવિનય કાનૂન ભંગની ચળવળ શેના માટે કરવામાં આવી હતી? તો કે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે એને સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો હતો. પછી છે દાંડીકૂચ. દાંડીકૂચ વિશે તો તમે ઘણી બધી વાર સાંભળ્યું જ હશે, પરંતુ આજે આપણે ટોપિકમાં છે આપણે આજે વ્યવસ્થિત ભણી લઈશું. તો કે દાંડીકૂચ જે છે તે ઈસવીસન 1930માં થઈ હતી. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો. એટલે કે દરિયાઈ મીઠું જે હતું તેના માટે તેના પર જે છે તે અંગ્રેજોએ કર લગાવેલો હતો, એટલે કે ટેક્સ લગાવેલો હતો. તો કે મીઠા પર ટેક્સ હોય નહીં, એના માટે થઈને ગાંધીજીએ આ ચળવળ ચલાવેલી હતી, દાંડીકૂચ. મહાત્મા ગાંધીજીએ અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે. મેં તમને કહ્યું ને કે મીઠા પર વેરો લેવાનો ન હોય, કારણ કે તે આપણા ભોજનમાંનો જરૂરી ભાગ છે. એટલે મીઠા વગર કોઈ વસ્તુ શક્ય નથી. આપણે શાક હોય, ઘણા લોકો રોટલીમાં પણ મીઠું નાખતા હોય, શાક, દાળ ભાત, બરાબર. કોઈ પણ ટૂંકમાં આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ તો એમાં આપણે મીઠાનો ઉપયોગ તો આપણે કરતા જોઈએ છીએ. તો મીઠા પર વેરો લેવો તે પાપ છે. તેટલા માટે ગાંધીજીએ 1930માં જાહેર કર્યું કે તે મીઠાનો કાયદો તોડવા માટે યાત્રા કાઢશે. પછી ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત કરી હતી. ક્યારે કરી હતી અને ક્યાંથી કરી હતી એ પણ બરાબર યાદ રાખજો. તો કે અમદાવાદના સાબરમતી આશ્રમથી કેટલા સાથીઓને લઈ ગયા હતા? તો કે 78 સાથીઓને લઈ ગયા હતા. કઈ તારીખે? તો કે 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત તેમણે કરી હતી. કૂચના માર્ગ પર ગામોમાં સભાઓ થતી હતી. એટલે કે દાંડીકૂચ માટે જે એમને માર્ગ નિશ્ચિત કર્યો હતો એ માર્ગ પણ અમુક ગામડાઓ આવતા હતા. તો ત્યાં પણ તેને સભાનું આયોજન કર્યું હતું કે અમે આ કારણોસર અમે મીઠાના કાયદાનો ભંગ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે તેના પર કર વેરો લેવો તે પાપ છે. તેને સંદર્ભમાં તે ગામોમાં સભા ભરાતી હતી અને એ સભા સાંભળીને તે ગામના લોકો પણ ધીરે ધીરે જોડાવા લાગ્યા. એ હમણાં આપણે આગળ વાત કરશું. તો ગાંધીજીએ લોકોના મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા હતા. આપણે વાત કરીને કે શું કામ આપણે સત્યાગ્રહ કરી રહ્યા છીએ, એનું કારણ શું છે, અને સવિનય ભંગ સમજાવવાનો તે શું કામ કરવું જોઈએ તેના માટે તેઓ સમજાવતા હતા. પછી 5મી એપ્રિલે 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા અને બીજા દિવસે એટલે કે સવારે 6 એપ્રિલના દિવસે તેઓ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કરી પોતાની મુઠ્ઠીમાં લઈ અને કાયદાનો ભંગ કર્યો. તમે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે નીચે જે છે તે બધી જગ્યાએ મીઠું પથરાયેલું છે, દરિયાના ભાગમાં હોય. દાંડી જે છે તે દરિયા કિનારે આવેલો જિલ્લો છે, બરાબર. તો તે જગ્યાએ ગાંધીજીએ મીઠું જે છે તે પોતાની મુઠ્ઠીમાં લઈ અને કાયદાનો ભંગ કરે છે અને એમ કહે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા. તો હવે દાંડીકૂચ એની ખાસિયત શું હતી? એટલે મીન્સ કે એના આપણે ટૂંકનોંધ આપણને પૂછે કે દાંડીકૂચ ઉપર ટૂંકનોંધ લખો તો એના મહત્ત્વના મુદ્દા કયા કયા થઈ શકે તમને ખબર છે કે ગાંધીજીએ પહેલાં તો 1930ના રોજ જે છે તે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે તેવું તેમણે જાહેર કર્યું હતું. અને મીઠાના ઉત્પાદન ઉપર એ ત્યારે સરકારનો એકાધિકાર હતો, એટલે કે સરકાર એના ઉપર જે ટેક્સ લગાડે તે આપણે બધાએ ભરવાનો હતો. પછી મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા ઉપર કર લેવો એ પાપ ગણાય, માટે આપણો ભોજનનો જરૂરી ભાગ છે, એટલે કે મીઠા ઉપર કરવેરો લેવો તે પાપ કહેવાય.
બરાબર, આ બધા ટૂંક નોંધના પોઈન્ટ છે, એટલે તમને પરીક્ષામાં સરળતા રહે. ટૂંકમાં આમાં જે કાંઈ પણ લખેલું છે બધું જ તમારે લખવાનું છે, કેમ કે આ ટૂંક નોંધ છે તે ખૂબ જ નાની છે, તમને હજી ડિટેલ્સમાં આપેલી નથી માટે. તો કે ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી કેટલા સાથીઓને લઈને ગયા હતા? તો કે 78 સાથીઓને લઈને ગયા હતા. પરંતુ જ્યારે તે 6 એપ્રિલે ત્યારે જેઓ દાંડી પહોંચ્યા હતા ત્યારે ઘણા બધા હજારો લોકો તેમની સાથે જોડાઈ ગયેલા હતા, કેમ કે વચમાં જે ગામો આવતા હતા ત્યાં પણ તેઓ સભા કરતા હતા અને લોકોમાં ત્યારે જાગૃતતા જાગતી હતી અને તેઓ તેના ચળવળ સાથે તેઓ જોડાતા ગયા. અને તેઓ નીકળ્યા હતા ક્યારે? તો કે 12મી માર્ચ 1930ના રોજ તેઓ સવારે નીકળ્યા હતા. અને તે દાંડી ક્યારે પહોંચ્યા હતા? તો કે 5મી એપ્રિલ 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા હતા. અને એમને ગાંધીજીએ કાનૂનનો ભંગ કઈ તારીખે કર્યો? તો કે 6 એપ્રિલ 1930ના રોજ. માટે આ બધી જે ડેટ છે તે ડેટમાં ગોટાળો ન કરતા નિરાતે 2 વાર વાંચજો. પછી છે આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તમને એમ પ્રશ્ન પૂછી શકે નાનો 1 માર્ક્સનો કે આ આંદોલનમાં કોણે કોણે ભાગ લીધો હતો? તો કે ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો વીંઝવા માંડ્યો. હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. એટલે કે સરકારે આ શાંતિપૂર્ણ જે સત્યાગ્રહ ચાલી રહ્યો હતો, એટલે કે અહિંસાપૂર્વક ચાલી રહ્યો હતો, પરંતુ તે અહિંસાથી ચાલી રહ્યું હતું છતાં પણ તેઓએ તેમની ધરપકડ કરી હતી. ત્યાર પછી છે ગોળમેજી પરિષદો. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ બોલાવી. શેના માટે બોલાવી હતી અને કોણે બોલાવી હતી? તો કે ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું, બરાબર, કેવા પ્રકારના તેમાં નિયમો લાગુ કરવા અથવા તો તેમાં કયા પ્રકારના તેમાં સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ બોલાવેલી હતી. પહેલી પરિષદ લંડનમાં મળી. તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ. પહેલી પરિષદ કઈ જગ્યાએ થઈ? તો કે લંડનમાં થઈ, પરંતુ કોંગ્રેસની તેમાં ગેરહાજરી હતી માટે તે નિષ્ફળ ગઈ. 1931માં લંડનમાં ફરી બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. એટલે કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ફક્ત ગાંધીજી જ હાજર રહ્યા હતા. ક્યારે? તો કે બીજી ગોળમેજી પરિષદ. એ ક્યારે યોજાણી? તો કે 1931માં. આ બધી વસ્તુ એકદમ ડિટેલ્સમાં ધ્યાન રાખજો, કેમ કે આ એક ઇતિહાસની વસ્તુ છે, બરાબર બાળકો? તો જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ અલગ મતદાન મંડળીની માંગ કરી હતી. એટલે કે બધાને અલગ અલગ પોતાના કોમના એટલે કે જ્ઞાતિના પોતાના અલગ અલગ પ્રતિનિધિઓ જોતા હતા. તેના માટે તેઓએ એના વિશે ચર્ચા કરી હતી અને મતદાન મંડળીની માંગ કરી હતી કે અમારી આ કાસ્ટ છે તો અમે આ કાસ્ટના અમારે અલગથી ચૂંટણી કરવી છે. એ રીતે તેઓએ મતદાનની માંગણી કરી હતી. આથી ગાંધીજી નિરાશ થયા, કારણ કે તેનાથી ભારત જે છે તે અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું. જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ નિષ્ફળ ગઈ. એટલે કે જુદી જુદી કોમના અમુક પ્રતિનિધિઓએ હા પાડી કે ના અમે અમારી કાસ્ટનું અલગ કરશું, અને અમુક લોકોએ ના પાડી કે ના આપણે બધા સમાન કરીએ. એ ઝઘડીમાં જે બીજી પરિષદ હતી તે પણ નિષ્ફળ થઈ ગઈ. હવે આવ્યું 1935નો હિન્દ સરકારનો કાયદો. 1935ના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દીમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો. હિન્દીની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં તે ઘણો જ ઓછો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું. અને બાજુમાં તમને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું ચિત્ર પણ તમને આપેલું છે. અને હવે આપણે આ પાઠ ડિટેલ્સમાં આપણે વિડીયો દ્વારા વધારે સારી રીતે સમજીશું, અને તેમાં પણ હું તમને વચ્ચે વચ્ચે સમજાવતી રહીશ.
પ્રકરણ 10 મહાત્માના માર્ગ પર ભાગ 2. પ્રસ્તાવના. મિત્રો, ગાંધી બાપુ વિશે આપણે સૌ જાણીએ છીએ. આપણને સૌને સ્વતંત્રતા અપાવવા માટે ગાંધીજી ખૂબ ખંતપૂર્વક અંગ્રેજો સામે લડ્યા હતા. ગાંધીજીની કાર્યપદ્ધતિ સંપૂર્ણપણે અહિંસાત્મક, ઉચ્ચ કોટીની તથા અસરકારક હતી. ભારતના લોકો વિદેશી શાસનની શોષણખોરી તથા યાતનાઓનો ભોગ કેવી રીતે બન્યા છે તે મહાત્મા ગાંધીજી બરાબર સમજતા હતા અને વહેલામાં વહેલી તકે સ્વરાજ્ય મળે તેમ તેઓ ઈચ્છતા હતા. તેથી જ તેઓ કહેતા, આઝાદી માટે હવે હું એક પળ પણ રોકાઈ શકું તેમ નથી. સવિનય કાનૂન ભંગની ચળવળ 1930. મિત્રો, પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરવા અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું. 1920થી 22ના અસહકારના આંદોલનથી આ આંદોલન તદ્દન જુદું જ હતું. વળી તેનું લક્ષ્ય તેમજ ધ્યેય પ્રાપ્તિ માટે અપનાવાયેલી પદ્ધતિ પણ તદ્દન ભિન્ન હતી. આ વખતે લક્ષ્ય હતું પૂર્ણ સ્વરાજ. કાર્યપદ્ધતિ હતી સરકારી કાયદા કાનૂનનું વિનયપૂર્વક ઉલ્લંઘન. સરકારને જમીન મહેસૂલ પણ આપવાનું ન હતું, જે ના કરની લડત રૂપે પ્રસિદ્ધ બનેલું. એટલે કે સરકારે જમીન ઉપર પણ મહેસૂલ લીધેલું હતું. જે ખેડૂતની જમીન હતી તેમાં પણ મહેસૂલ લીધેલો હતો અને સામાન્ય જમીન ઉપર પણ મહેસૂલ લીધેલું હતું. એ આપણે આગળ પહેલા સત્રમાં અને આ સત્રમાં પણ આપણે ભણી ગયા છીએ. તો એ દરમિયાન પણ તેને પણ સવિનય કાનૂન ભંગ એટલે કે બધાએ સાથે મળીને વિનયપૂર્વક કાનૂનનો ભંગ કરવાનો તેમણે નિર્ણય લીધો હતો. સાથે સાથે વિદેશી ચીજ વસ્તુઓનો તો બહિષ્કાર કરવાનો જ હતો. આમ સર્વ રીતે વિવિધ ક્ષેત્રે બ્રિટિશ સરકારની અવગણના કરવાની હતી, ઉપેક્ષા કરવાની હતી. સરકારના વહીવટી તંત્રને શક્ય હોય ત્યાં સુધી ઠપ કરી દેવાનું હતું અથવા તો વહીવટ ચલાવવાનું મુશ્કેલ બનાવી દેવાનું હતું. દાંડી કૂચ 1930. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે, કારણ કે આપણા ભોજનનો એ જરૂરી ભાગ છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ એટલે કે હાલના ગાંધી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ ગાંધીજી અને તેમના 78 સાથીઓએ મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ શરૂ કરી. પાછળથી 2 સાથીઓ તેમાં જોડાયા હતા. તેઓ 5 એપ્રિલે વલસાડ પાસે આવેલા દાંડી ગામે પહોંચી ગયા. આ દાંડી પથની યાત્રા 306. દાંડી પથની યાત્રા કેટલા કિલોમીટર સુધીની લાંબી હતી એ પણ તમે જોઈ શકો છો. તમે જ્યારે એટલાસ નકશો જોશો એમાં પણ તમે જોઈ શકશો કે સાબરમતી કઈ જગ્યાએ આવેલું છે અને દાંડી ગામ જે વલસાડમાં આવેલું છે તે કઈ જગ્યાએ આવેલું છે. તે કુલ 366 કિલોમીટર જેટલી દાંડી યાત્રા તેઓએ કાપી હતી. ક્યારે તેઓ શરૂ કરી હતી તો કે 12મી એપ્રિલે સવારે તેઓએ શરૂ કરી હતી 1930ના રોજ. અને ત્યારે તેઓ વલસાડ ક્યારે પહોંચ્યા તો કે 5મી એપ્રિલ 1930ના રોજ સવારે તેઓ વલસાડ પહોંચ્યા હતા. 68 કિલોમીટરની હતી. દાંડી કૂચની લાંબી યાત્રા અમદાવાદથી શરૂ થઈ ખેડા, ભરૂચ, સુરત. આ દાંડી કૂચની યાત્રામાં કયા કયા જિલ્લાઓ વચ્ચે આવ્યા તો કે ખેડા, ભરૂચ અને સુરત આટલા જિલ્લાઓ જે મુખ્ય હતા તેઓ ત્યાં આવ્યા હતા વગેરેથી પસાર થઈ હતી, જેમાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં એટલે કે આ બધા નગરોના તમને જે નામ આપ્યા એ બધા નગરોમાં જે આપણે વાત થઈ હતી કે ગાંધીજીએ સભા ભરી હતી કે આ મીઠાનો કાયદો જે છે તે સવિનય ભંગ થવો જોઈએ અને મીઠા ઉપર કર વેરો લેવો તે પાપ ગણાય છે, કેમ કે મીઠું જે છે તે જીવન જરૂરિયાત વસ્તુ છે, માટે એના પર કર હોવો જોઈએ નહીં.
સભાઓ ભરી લોકોને જાગૃત કરવાનું મહત્વનું કાર્ય કર્યું. દાંડી યાત્રાએ લોકોમાં અજબની શ્રદ્ધા, એકતા અને ચેતના જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. 6 એપ્રિલે વહેલી સવારે સમુદ્ર સ્નાન કરી ગાંધીજીએ દરિયા કિનારે આવેલા દાંડીના મીઠાના અગરમાંથી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. આ સત્યાગ્રહમાં જોડાવા માટે બહેનોને તાલીમ અપાઈ. યુવક, યુવતીઓ, ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર આ આંદોલનમાં જોડાયા. સાથે જ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ નવજાગૃતિ પ્રસરી ગઈ. ઠેર ઠેર ના કરની લડત ચાલી. આ લડતને ડામવા અંગ્રેજ સરકારે જલદ પગલાં લીધા. સરકારે સત્યાગ્રહીઓ ઉપર દમનનો દોર છૂટ્ટો મૂક્યો. સત્યાગ્રહીઓની પીડા જોઈ શકાય તેમ નહોતી. નિર્દયપણે લાઠીચાર્જ કરી અંગ્રેજ પોલીસોએ સત્યાગ્રહીઓને આડેધડ છૂડી નાખ્યા હતા. છતાં સત્યાગ્રહીઓએ સંપૂર્ણ અહિંસક વલણ ધારણ કરી કોઈ પ્રતિકાર કર્યો નહોતો. એ બાબત ખરેખર આશ્ચર્યજનક હતી. સત્યાગ્રહીઓએ ગાંધીજીની અહિંસાને બરાબર પચાવી જાણી હતી. હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી, છતાં પણ સરકાર આ ચળવળને અટકાવી શકી નહીં. પ્રવૃત્તિ આટલું જાણો. દાંડી કૂચની લગભગ 360 કિલોમીટરની યાત્રા ગાંધીજીએ 61 વર્ષની વયે પગપાળા ગાંધીજીએ જ્યારે દાંડી કૂચ યાત્રા જ્યારે એમને આરામ કરી ત્યારે તેમની ઉંમર કેટલી હતી? તો કે 61 વર્ષની તેમની ઉંમર હતી. અને તેમને આ આખી યાત્રા તેમને પગપાળા જ પૂરી કરેલી હતી. અને તમે જોઈ પણ શકો છો કે તેમણે ફક્ત ખાદીના વસ્ત્રો જ પહેરેલા છે. કરી હતી. મહાત્મા ગાંધીજી તરફથી લીલી ઝંડી મળતા ઠેર ઠેર મીઠાના સત્યાગ્રહો થયા, જેમાં ધારાસણા અને વડાલાના સત્યાગ્રહો સુપ્રસિદ્ધ બન્યા. ધારાસણા ગામ મીઠાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું. ધારાસણાના અગરો લૂંટવાના સત્યાગ્રહની નેતાગીરી અબ્બાસ તૈયબજીએ લીધી, પરંતુ તેમની ધરપકડ થતાં એ જવાબદારી સરોજિની નાયડુએ લીધી. તેમણે 2500 સત્યાગ્રહીઓ સાથે 21મી મે 1930ના રોજ ધારાસણા ખાતે સત્યાગ્રહ શરૂ કરેલો. અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતાભર્યા પગલાં લીધા. 300 જેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા અને 2નું મૃત્યુ થયું. આમ છતાં સત્યાગ્રહીઓએ જરા પણ પીછેહટ ન કરી. ગોળમેજી પરિષદો. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી. લંડનમાં મળેલી પહેલી ગોળમેજી પરિષદ વખતે દેશના આગેવાનો જેલમાં હતા, જેના કારણે પ્રતિનિધિ વિનાની આ પરિષદ નિષ્ફળ ગઈ. બીજી ગોળમેજી પરિષદ ઈસવીસન 1931માં ઇંગ્લેન્ડમાં લંડનમાં યોજવામાં આવી. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા એકલા જ ઇંગ્લેન્ડ ગયા. બ્રિટિશ સરકારે શીખો, મુસ્લિમો, દલિતોને અલગ મતદાર મંડળો આપવાનો હઠાગ્રહ ન છોડ્યો. ગાંધીજીને લાગ્યું કે અલગ મતદાર મંડળોથી તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જશે અને જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થયું. તેથી બીજી ગોળમેજી પરિષદમાં ભંગાણ પડ્યું. ગાંધીજીને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. 1935નો હિન્દ સરકારનો કાયદો. 1935ના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો. હિન્દની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં તે ઘણો જ ઓછો હતો. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને અપાયું હતું. આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ. ગાંધીજીએ સૂચવ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ
વર્તવાની તેઓ બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. આ અંગે વાઇસરોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી. તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ 2.25 વર્ષ ચાલ્યો. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિન્દને જોડી દીધું. પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા.